તો આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, આ દ્રશ્યો આપ જુઓ કેવી રીતે ભક્તોની પડાપડી ભગવાનના દર્શન માટે, અને હવે એક બાદ એક તમામ ભગવાનના સ્વરૂપને રથમાં બિરાજમાન કરવામાં આવશે. ને તે પહેલાં જે ખલાસી ભાઈઓ છે તે ભગવાનને પંખાથી હવા આપી રહ્યા છે અને તે બાદ પોતાના ખભા પર બિરાજમાન કરશે. અને આ પણ એક વિધિ છે જેને પહાંડી વિધિ કહેવામાં આવે છે, જેમાં જે ખલાસી ભાઈઓ છે તે ત્રણેય ભગવાનને, ભગવાન જગન્નાથ, ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાને પોતાના ખભા પર બિરાજમાન કરીને, પોતાના ખભા પર ઊંચકીને તેઓ મંદિર પરિસરમાં પ્રાંગણમાં મૂકેલી એ જે રથ છે ત્યાં લઈ જાય છે ને પછી રથમાં બિરાજમાન કરે છે. તો આપ જુઓ, 3 દિવ્ય રથો જે ભગવાનની રાહ જોઈને ઊભા છે. અને મહારાજ, એટલા માટે આ દ્રશ્યો ખૂબ જ ખાસ થઈ જાય. ખલાસી ભાઈઓ વર્ષોથી આ પરંપરા નિભાવતા આવે છે કે તેઓ રથમાં ભગવાનને બિરાજિત કરવાનો, તેમનો ત્યાં પ્રતિષ્ઠિત કરવાનું આ જે શુભ કાર્ય છે, એક લાભ છે તેમને મળે છે. તેની પાછળની કોઈ વિધિ વિધાન? રથયાત્રાનું ખૂબ મહત્વ છે. ભગવાનનું રથ એ શક્તિનું પ્રતીક છે અને એ રથની રથયાત્રા, એની જે વિધિ વિધાન છે એનું મુહૂર્ત અખાત્રીજના દિવસે કરવામાં આવતું હોય છે. એટલે એ રથ તૈયાર કરવાના શમીના વૃક્ષની અંદરથી, એના વૃક્ષના કાષ્ટની અંદરથી એ રથને તૈયાર કરવામાં આવતું હોય છે. અને ખલાસી ભાઈઓ એ રથને તૈયાર કરતા હોય છે. જગન્નાથપુરની અંદર ત્યાં પણ ખલાસી અને જે એમના ભોઈ સમાજ એવું કહે છે, અને ત્યાંના બીજા અન્ય સમાજના લોકો એ રથને તૈયાર કરતા હોય છે. રથના એ ભગવાનનો જે દિવ્ય આકાર છે, મંદિર આકાર છે, ભગવાનના રથના પૈડા, અને એ રથને પરમાત્માના સ્વરૂપને જે બિરાજમાન કરવાનું, એ રથ એવો દિવ્ય રથ તૈયાર કરતા હોય છે. અને વિશેષ આ ખલાસી ભાઈઓ આ રથને તૈયાર કરતા હોય છે. અને એટલી ભક્તિભાવથી જ્યારે ભગવાનનો રથ તૈયાર કરતા હોય ત્યારે પણ ભગવાનના અદ્ભુત સ્વરૂપના, એવું કહેવાય ને કે ભગવાનના ભાવથી, અને ભગવાન જ્યાં ભાવ હોય ત્યાં જ ભગવાન આવે. એટલે એવું કીધું સંસારમાં કે જેના ત્યાં ભગવાન ભક્તિભાવ થાય ત્યાં ભગવાન આવે છે. અને આજે સ્વયં જગતનો નાથ આજે સ્વયં ભક્તોને દર્શન આપવા માટે નિજ મંદિર પોતાનું સ્થાનથી ભગવાન રથમાં બેસી અને સમગ્ર સંસારને, બ્રહ્માંડને, ભક્તોને દર્શન આપવા માટે જ્યારે ભગવાન આવી રહ્યા હોય ત્યારે એક એક ભક્તની વાત પણ ભગવાન સાંભળતો હોય છે. એવું કહેવાય ને કે ભગવાન જગન્નાથ ચકાને નીલાચન વાલે તું ન સંભાલે તો અમે કોણ સંભાલે. સંસારનો એટલે ભગવાન અંતે તો ઈશ્વર જ પરમાત્મા છે. એનાથી વિશેષ સંસારમાં હજુ કાંઈ છે નહીં. એટલે ભગવાનનું આપ સ્વરૂપ આપણે જોઈએ તો ભગવાનનું સ્વરૂપ દિવ્ય સ્વરૂપ છે. અને ભગવાનના જે 3 રથ, ભગવાન જગન્નાથજી, બલભદ્રજી, સુભદ્રાજી, આ 3 રથ એને દિવ્ય ભક્તિભાવથી એ ખલાસી મિત્રો એને લઈ અને ભક્તિભાવથી લઈ અને આખા નગરમાં ફરતા હોય છે. આ રથનો મહિમા છે. બિલકુલથી. અને સદીઓથી આ સેવા કરવાનો અધિકાર માત્ર આ ખલાસી સમુદાય જે ભરૂચ અને ખંભાત બાજુના આ ખલાસી ભાઈઓ છે તેમને મળે છે. ખૂબ જ નસીબદાર તમામ જેટલા ભક્તો છે, તમામ ભક્તો પણ એ જ વિચારી રહ્યા છે કે આ ખલાસી ભાઈઓ આખરે કેટલા નસીબદાર છે કે ભગવાનને બિરાજમાન કરવાનો અવસર તેમને મળી રહ્યો છે. હાલ તમે આ દ્રશ્યો જોઈ રહ્યા છો જ્યાં ગર્ભગૃહમાંથી ભગવાન જગન્નાથને હવે બહાર લાવવામાં આવ્યા છે મંદિર પરિસરમાં, અને તેમને રથમાં બિરાજમાન કરવામાં આવી રહ્યા છે. ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાને પણ આ જ રીતે રથમાં બિરાજમાન કરવામાં આવશે, પ્રતિષ્ઠિત કરવામાં આવશે. સરસપુર સુધી લઈ જશે. અને આપ જુઓ, મંદિરનો એ માહોલ જય રણછોડ માખણચોડના નાદ સાથે અહીંયા ગુંજી ઉઠ્યો છે. પરંપરાગત નૃત્ય થઈ રહ્યા છે અને ભગવાનનું સ્વાગત કરવામાં આવી રહ્યું છે. ભગવાનના આ દ્રશ્યો ઝી24 કલાકની ટીવી સ્ક્રીન પર આપ નિહાળો, અને ભગવાનનું આ મનમોહક રૂપ પણ આપ ઝી24 કલાકની ટીવી સ્ક્રીન પર જોઈ શકો છો. આપ જુઓ, આ પરંપરા છે અને પરંપરાને આજે પણ એટલા જ ઉત્સાહ સાથે અહીંયા પરંપરાને નિભાવવામાં આવી રહી છે. ત્યારે નાના બાળકોથી લઈને વૃદ્ધો, સાધુ, સંતો છે જે દૂર દૂરથી અહીંયા આવ્યા છે અને એ
અહીંયા જોડાશે આ રથયાત્રાની અંદર એટલા જ ઉત્સાહ સાથે ખલાસી ભાઈઓનો ઉત્સાહ પણ સવારથી સાંજ સુધી આવો ને આવો જ હોય છે. કેમ ના હોય, જ્યારે ભગવાનનો રથ ખેંચવાનો હોય ત્યારે ઉત્સાહી જતો હોય છે. શક્તિ ભગવાન પૂરી પાડતા હોય છે કે તે લોકો ભગવાનનો રથ ખેંચી અને સરસપુર સુધી લઈ જાય. અહીંયા આજે ભગવાનના વસ્ત્રો છે, સાથે સાથે અહીંયા મગનો પ્રસાદ પણ અંદર મૂકવામાં આવતો હોય છે અને મગના પ્રસાદની સાથે ભગવાન બિરાજમાન હોય છે. જે સાધુ સંતો હોય છે એ અહીંયાથી જતા હોય છે અને જ્યારે ભગવાનના ઉગવાણા લોકો લેતા હોય છે, વધામણા લેતા હોય છે, ત્યારે આ સાધુ સંતો છે તેમને પ્રસાદી આપતા હોય છે. તો ભગવાન જગન્નાથ જેઓ રથમાં બિરાજમાન થઈ ચૂક્યા છે અને જુઓ ગુલાબી રંગના વાઘામાં રજવાડી ઠાઠ માઠમાં ભગવાનનું આ સ્વરૂપ કેવી રીતે તમામ ભક્તોના મન મોહી રહ્યું છે. રથમાં બિરાજમાન થયા છે ભગવાન જગન્નાથ અને હવે બહેન સુભદ્રા અને ભાઈ બલભદ્રને પણ રથમાં બિરાજમાન કરવામાં આવશે. હાલ ગર્ભગૃહથી રથ સુધીના માર્ગ પર ભારે ભીડ જોવા મળી રહી છે. ખલાસીઓ જય રણછોડ માખણચોડ અને જગન્નાથ સ્વામી નયન પથગામી ભવતુ મેં ના પ્રચંડ જય ઘોષ સાથે એક બાદ એક આ મૂર્તિઓને આગળ વધારી રહ્યા છે, એક એક ડગલું આગળ વધી રહ્યા છે. ત્યારે તેમનો આ ઉત્સાહ અને શારીરિક બળ જોઈને ભક્તો પણ દંગ રહી જાય છે. આપ જુઓ તેમનો પરસેવો, તેમની મહેનત, પરંતુ ભગવાનના દર્શન થતાની સાથે જ એ તમામ વસ્તુઓ, તમામ પરિબળો તે ભૂલી જાય છે. માત્ર તેમને યાદ રહે છે ભગવાનની ભક્તિ અને આ ભક્તિમય માહોલમાં કેવી રીતે ભક્તો પણ ઝૂમી રહ્યા છે તેના આ દર્શન. ભગવાનના આ રમણીય સ્વરૂપના દર્શન તમે ટીવી સ્ક્રીન પર કરી રહ્યા છો, જ્યાં ખાસ મખમલી વાઘા આ વખતે ભગવાન માટે તૈયાર કરવામાં આવ્યા છે. કોલકાતા અને બનારસથી ખાસ કાપડ મંગાવીને તૈયાર કરવામાં આવ્યા છે આ વાઘા, જેના પર ઝીણવટભર્યું દોરીનું જે વર્ક કરવામાં આવ્યું છે અને એ દોરી વર્ક જ કેવી રીતે ભગવાનના આ સુંદર રૂપમાં ચાર ચાંદ લગાવી રહ્યું છે તે આપ જુઓ.